ત્રણેય રથ નિજ મંદિર ખાતે પ્રસ્થાન કર્યા છે અને ભાઈ બલભદ્રનું રથ પર પ્રસ્થાન કરી રહ્યું છે। આ સાથે જ ભાવિક ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। સવારથી જ મંગળ આરતી બાદ રથયાત્રાનો પ્રારંભ થઈ ગયો છે અને ભગવાન જગન્નાથનું રથનું પ્રસ્થાન થઈ રહ્યું છે। તો ભગવાનની માત્ર એક ઝલક જોવા માટે લોકોની ભીડ જોવા મળી રહી છે। લોકોના ટોળા ઉમટી રહ્યા છે માત્ર અને માત્ર ભગવાનની એક ઝલક જોવા માટે। તો મહત્વની વિગતો હાલ સામે આવી રહી છે। નયનરમ્ય દ્રશ્યો સામે આવી રહ્યા છે। માત્ર મંતવ્ય ન્યૂઝ પર ભગવાન જગન્નાથની રથયાત્રાનું પ્રસ્થાન થઈ રહ્યું છે। ત્રણેય રથનું પ્રસ્થાન થયું છે। તો આ સાથે જ બલભદ્ર, સુભદ્રા અને ભગવાન જગન્નાથનું રથનું પ્રસ્થાન થઈ રહ્યું છે। ભાવિક ભક્તો રથને પ્રસ્થાન કરાવી રહ્યા છે અને નયનરમ્ય દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે। ભગવાન જગન્નાથના રથનું પ્રસ્થાન થઈ ગયું છે અને ભગવાનની એક ઝલક જોવા માટે લોકોની ભીડ ઉમટી રહી છે। તો ત્રણેય રથ નિજ મંદિરથી બહાર નીકળી ગયા છે અને ભગવાન જગન્નાથના રથનું પ્રસ્થાન થઈ ગયું છે। તો આ સાથે જ મહત્વની વિગતો મળી રહી છે। બહેન સુભદ્રાના રથનું પણ પ્રસ્થાન થઈ ગયું છે। તો લોકોની ભીડ ઉમટી રહી છે ભગવાનની એકમાત્ર ઝલક જોવા માટે। ખૂબ જ ભીડ જોવા મળી રહી છે। ભગવાનની એક ઝલક જોવા માટે ભાવિક ભક્તો આવી પહોંચ્યા છે, ઉમટી પડ્યા છે ભગવાનની માત્ર એક ઝલક જોવા માટે। સાથે જ ભક્તોને પણ ઘર આંગણે નાથ દર્શન આપશે। ઘરે બેઠા જ ભગવાનના દર્શન તમે કરી શકો છો। માત્ર મંતવ્ય ન્યૂઝ પર ઘરે બેઠા નિહાળો એક પલની ઝાંકી। જગન્નાથ યાત્રાની મહત્વની ઝાંકી ઘરે બેઠા નિહાળો। તો ગજરાજ સાથે ભગવાન પ્રસ્થાન કરી દીધું છે અને મહત્વના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે। તો ભગવાન જગન્નાથ આજે નગરીજનોને, શહેરના ભાવિ ભક્તોને મળવા નીકળી પડ્યા છે। બોલો જય જગન્નાથ, જય રણછોડ માખણચોર સાથે સમગ્ર અમદાવાદ, સમગ્ર ગુજરાત, સમગ્ર ભારત અને સમગ્ર વિશ્વ ભાવ વિભોર થઈ ચૂક્યું। ભગવાન જગન્નાથ જગ, જે જગનો નાથ છે, જે જગ નો રથ ખેંચે છે, જે સમગ્ર વિશ્વનો રથ ખેંચે છે, એવા ભગવાન જગન્નાથ આજે આપણા સમક્ષ આવશે। ભગવાન જગન્નાથની ઘણી કથાઓ છે, ઘણી લૌકિક કથાઓ એ છે। ભગવાન જગન્નાથ આજે દર વર્ષની જેમ નગરીજનોને શ્રી જગન્નાથ મંદિરમાં દર વર્ષે રંગે ચંગે ભગવાન કૃષ્ણ, બાલભદ્ર અને સુભદ્રાજીના દર્શન કરીને ભક્તો ભાવ વિભોર થશે અને ધન્યતા। આપણે વાત કરતા હતા ભગવાનની કથાની જે અધૂરી રહી ચૂકી હતી, તે કથા આપણે આજે આગળ વધારીશું। તો કથા એવી છે કે જે રાજા ઇન્દ્રગુમ્ન હતા, તે પોતાના પરિવાર સાથે નીલાંચલ સાગર પાસે ઓરિસ્સામાં રહેતા હતા। એકવાર રાજા ઇન્દ્રગુમ્ને ઈચ્છા થઈ કે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાજીની મૂર્તિ બનાવવા। આ વિચાર સતત તેમના મનમાં ચાલ્યો જ કરતો। એક દિવસ તેઓ આ વિચારમાં ડૂબેલા હતા અને એવામાં એક સમુદ્રમાંથી એક કાષ્ઠ
લાકડું તરતું જોવા મળ્યું. તેમને આંતરિક પ્રેરણા થઈ કે ભગવાને તો આ લાકડું અહીંયા નહીં મૂક્યું હોય, ભગવાને તો આ લાકડું અહીંયા તરતું નહીં મોકલ્યું હોય. તેમને આંતરિક પ્રેરણા મળી કે કાષ્ટમાંથી જ મૂર્તિઓનું નિર્માણ કરીએ. પરંતુ એક સમસ્યા ઊભી થઈ, તે હતી યોગ્ય શિલ્પની. આ શિલ્પીની શોધ ક્યાં જઈને થઈ? આ શિલ્પીની શોધ શરૂ થઈ. એવું કહેવાય છે કે જગન્નાથ સ્વામીએ દેવતાઓના શિલ્પી વિશ્વકર્મા નું રૂપ બદલીને નરેશની પાસે મોકલ્યા. વૃદ્ધ વ્યક્તિનો સ્વાંગ રચીને વિશ્વકર્મા રાજા પાસે આવ્યા. ભગવાન વિશ્વકર્મા સમગ્ર સૃષ્ટિના સર્જનહાર એવા ભગવાન વિશ્વકર્મા સ્વયં ભગવાન જગન્નાથની મૂર્તિ બનવા માટે તુરત. આ વૃદ્ધ શિલ્પીએ રાજા સમક્ષ એક શરત મૂકી. એમને કહ્યું, મૂર્તિ તો હું બનાવી દઈશ, પરંતુ 21 દિવસ સુધી તેમના કામમાં કોઈ બાધા ના આવી જોઈએ. રાજાએ શરતનો સ્વીકાર કર્યો. પછી ભગવાન વિશ્વકર્મા હાલમાં જ્યાં જગન્નાથજીનું મંદિર છે તેની પાસે એક ઘરમાં મૂર્તિ નિર્માણના કામ માટે કાસ્ટ સાથે જતા રહ્યા. રાજાનો પરિવાર જાણતો નહોતો કે આ વૃદ્ધ શિલ્પી કોણ છે. ઘણા દિવસો સુધી તે ઘરના દ્વાર બંધ રહ્યા. મહારાણીએ વિચાર્યું કે આ વૃદ્ધ શિલ્પી ખાધા પીધા વગર કેવી રીતે કામ કરશે. 15 દિવસ વીત્યા પછી તેમને લાગ્યું કે વૃદ્ધ શિલ્પી ભૂખના કારણે કદાચ મૃત્યુ તો નહીં પામ્યો હોય. તેમને ખબર નથી કે આ વૃદ્ધ શિલ્પી જગતના વિશ્વકર્મા છે. એમને મનમાં સંકોચ થતો હતો કે આ વૃદ્ધ શિલ્પી ખાધા પીધા વગર મૃત્યુ તો નહીં પામ્યો હોય ને. મહારાણીને અને રાજાને પોતાને બંનેને શંકા જ થવા લાગી. તેથી મહારાજાએ જે શરતને આધીન હતું તે શરતનું ઉલ્લંઘન કરીને મહારાજાએ દ્વાર ખોલાવડાયા. અને દ્વાર ખોલ્યા ત્યાં વૃદ્ધ શિલ્પી નહોતા. ત્યાં જોયું, ત્યાં શોધખોળ કરી તો આ વૃદ્ધ શિલ્પી જોવા ના મળે, પરંતુ તેમના દ્વારા અર્ધનિર્મિત 3 મૂર્તિ